આપણે ફર્સ્ટ ઓફ ઓલ રિવ્યુ લેશે કે આમની દિવાળી કેવી ગઈ. ફૂલ બાકાજી ની ઉડે તો જા લઈને મારો દેવા ગા કેટલી મસ્ત દિવાળી છે આજે અમારે. ધો કચરા કર્યા આયો જોવાનો જીવ બળે. તો આની પાસે આવી જ ભાષા આપણને જાણવા મળશે. આફ્ટર ધેન પાછા આની પાસે આવશું. તો તમારો ફેવરિટ ફટાકડો કયો છે? યામી શું? વીઆઈપી માર્શલ બોમ્બ, હોતડી બોમ્બ ભાઈ ફોડવા એને બહુ ગમે છે. સૌથી વધુ એને બીડી બોમ્બ ફોડ્યા છે. હવે આપણે નેક્સ્ટ ઇન્ટરવ્યુ લેશું અમારા ઘરના બોસ એટલે કે મારા મધર નો. કેવી રહી તારી દિવાળી? મારે તો આટલા બધા છોકરા મારા ફટાકડા ફોડતા હોય તો મારે તો હેપી દિવાળી છે ને બધું જોઈ જોઈ. કામ કર્યું તું તે? આપણે ક્યાં કામ કરે છે? કેમ કામ કરવું નથી ગમતું તને? ના રે ના, મોજે દરિયા. શોપિંગ કેટલી કરી? શોપિંગ તો બહુ કરી હો આ વર્ષે. કેટલા રૂપિયા ઉડાડ્યા? એનો ટોટલ નો મરાય. તો આ હતા મારા મધર. તો હવે નેક્સ્ટ વ્યૂ હશે મારા માસીનો. તો ટ્રેડિશનલ લુકમાં નથી આજે. ટ્રેડિશનલ જ છે આ ડ્રેસ પહેરો. દિવાળી એ આપણી ભારતીય સંસ્કૃતિ સાડી પહેરવાનું કે છે. પણ નવરી જ ન થઈ આખો દી કામ કર્યા કરીને અત્યારે કામ કરું છું. ફટાકડા ફોડતા મને બહુ બીક લાગે. શું કે તમારા બે માણાને ક્યાં ફરવા જવાનું દિવાળીમાં? નહીં ઓ ક્યાંય નહીં. કેમ રિહાણા હો? ના ના રિહાવાનું તો એવું કઈ નથી પણ આ વખત ક્યાંય જવાની ઈચ્છા નથી. થોડાક ભેગા કરી લે પછી કઈક મોટી ટૂર મારું. તો ગાઈસ હવે વાત કરશી મારા સિસ્ટર આયરે કે જેના ઉપર આ અમારું આખું ઘર ધામધૂમે બહુ જ કામ કરે પણ તોય કોઈ એને કોઈ માન પાન નથી દેતો. હું એક હોય એને દઉં છું. કેવી રહી દિવાળી? બહુ સરસ, ખૂબ મસ્તીની, ફાઇન એકદમ. કામ કેટલું કર્યું? બહુ જ ખૂબ જ. પાર્લરમાં કેટલો ખર્ચો કર્યો? પાર્લરમાં સાવ ખર્ચો કર્યો જ નથી. એ તો તમારા મોઢા ઉપર આવી રીતે દિવાળી હોય. હા અમારે તો આવી જ હોય. બસો વેચી છે બરોબર. અને ટોટલ 1000 ગાડી થઈ છે. હવે બધા એના ફટાકડા છે બરોબર. ફૂલ બાકાજી હજી ઘરમાં પડ્યા. લવિંગિયા ફોડક નહીં? નવીન નહીં, સિંદરી મોહમ્મદ બોલવાના છે. હા ફૂલ બાકાજી ઉડે તો જા. આ બધી ભાષા ક્યાંથી શીખા તમે? ઇન્સ્ટાગ્રામ માંથી. આ લવલી ગ્રુપમાં તમે એવું નહીં કરવાનું. અમારા શેરીના બે મુખ્ય વ્યક્તિ એ કે એની દિવાળી કેવી રહી? કેવી રહી તમારી દિવાળી? અમારી દિવાળી બહુ સરસ છે અને અમને બહુ મજા આવે છે. બધા માણસો ફટાકડા ફોડે છે, અમે ફટાકડાથી રાજી થાય છીએ અને અમે ફોડ્યા છે પણ ફટાકડા સરસ મજા આવે. તમે તૈયાર કાં નથી થયા? અમે અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે તૈયાર નથી. અત્યાર સુધી તૈયાર જ થયા હતા. અચ્છા, તમારા હસબન્ડ ને શું કહેવા માંગશો? દિવાળીએ શું લઈ દેવું જોઈએ? મારા હસબન્ડે મને સોનાની ગિફ્ટ લઈ દીધી છે. સોનાની ગિફ્ટ લઈ દીધી? સોનું તો બહુ મોંઘું છે. ભલે ને મોંઘું હોય પણ તોય મારા હસબન્ડે મને સોનાની ગિફ્ટ લઈ દીધી. વાહ ભાઈ વાહ. તો હવે તમારા હસબન્ડે કેટલા ફટાકડા ફોડ્યા? ઘણા બધા પણ ફટાકડા ફોડ્યા છે મારા હસબન્ડે અને એને પણ ફોડ્યા અને મેં પણ ફોડ્યા. અમે બહુ ખુશ છીએ. તો આ મારા શેરીના વ્યક્તિ હતા કે એને બેઠા બેઠા દિવાળીની મોજ માણી છે. ખૂબ જ સરસ એકદમ. ફટાકડા ફોડ્યા? યસ રંગોળી કરી? યસ. ફરવા ક્યાં જવાના? ફરવા નથી, ઘર હસબન્ડ નથી, આવ્યા પછી જાશું. કમાવા ગયા એમ ને? તમારા હાથ જ કમાઈ ગયા. યસ યસ. થોડું ગુજરાતી બોલો, અમારી ઓડિયન્સ ગુજરાતી છે. એકલા કાંઈ વાવ ઘરવાળી ક્યાં તમારી? ઘરે ઘરે શું લેવા? બસ રંગોળી કરવા. તો એને ફટાકડા ન ફોડે? ના ના ફોડી લીધા. ફટાકડા ફોડી લીધા. ફરવા ક્યાં જવાનું? ક્યાંય નહીં. કાંઈક તો પ્રોગ્રામ છે ને? ક્યાંય નહીં. ગીરમાં તમે નહોતા જવાનું? જવાના હતા, કોઈ નથી ત્યાં. ગીરમાં હાવત તો હોય, કોઈ હોય કે ન હોય? इधर आओ, देखो ये लोग मीडिया से भाग रहे हैं. मीडिया वाला से डरते हैं ये लोग. આ લોકો હેને બહુ પૈસા વાળા હે એટલે મીડિયા થી ભાગે હે. જો આ લોકો સેલિબ્રિટી છે. આ ઇન્ટરવ્યુ મારા મોટા બાપુનું. તમારી દિવાળી કેવી રહી? બહુ ખરાબ. કેમ? એનું કારણ કે મારા નાના ભાઈના છોકરા હે ને બધા અપલખણીના હે. ખર્ચો વધુ થઈ ગયો? ખર્ચો વધુ નથી થઈ ગયો પણ ખર્ચો કરાવે. કોણ? તમારા વાઈફ? વાઈફ નહીં, નાના ભાઈના છોકરા.
એ તો છોકરા હોય તો ખર્ચો કરાવે, વાંઢો રહેવું હતું ને. તો અમે તો લગ્ન થઈ ગયા, પણ અમારા ભાઈ ને અમે કહેતા હતા તમે વાંઢા રહ્યો, પણ એ નું સમજો. તો હવે અમારું કઈ ગોઠવો તો સારી વાત છે. અમારું શું ગોઠવે? હવે અમારું નથી, એ બીજી ફેરે ગોઠવવાનું. તમારું શું ગોઠવી? બે વાર આ ફેમિલી માં રિવાજ છે લગ્ન કરવાનું. પેલેથી હવે આપણે હંસાબેન વર્લ્ડ ફેમસ એની હારે વાત કરશી. હું હંસાબેન કેવી ગઈ દિવાળી તમારી? સરસ, કેવો ખર્ચો કરાયો? બહુ ખર્ચો કરાયો. એમ ને કેટલું ઘરેણું લઈ દીધું? ઘરેણું કાંઈ નથી લીધું. તો હવે મકાન લઈ લીધું. મકાન લઈ દીધું, તો એ ઘરેણાથી વિશેષ જ કહેવાય. ફરવા ક્યાં જવાના? કાંઈ નથી જવાનું, અમે ઘરે રહેવાના. છોકરા જાય તો ભલે. આ રોજ રસોઈ કરવાની કે રજા આવે? દિવાળીનું કામ કેટલું કર્યું? નથી કર્યું કામ. જો આ કામ ચોર હે એવું કે હે. કામ તો થવું કેટલું કામ કર્યું? ઘણું કર્યું. એમ ને ઢહેડા હજી થતા નથી? નથી થતા તોય કરવા પડે. 40 વર્ષે હજી ઢહેડા નો ગયા? ન ગયા. તો આ કુટુંબમાં આવીને પછતાવો થઈ નથી થતો. તમારે હશો કે તમને કેટલું ઘરેણું કરાવી દીધું? 5 તોલા. 5 તોલા ઘરેણાથી મટાવવાની ફૂલ ઈચ્છા હે ને? હો રંગોળી નથી કરવી? કરવી છે ને. આ તો તમારો ફોટો દોરવાનો છે ને? સાવાજુ જો મારા બધા ફ્રેન્ડ્સ અને મારા ભાઈઓ બધા એને દિવાળીની ફૂલ એન્જોય કરે છે. અને અમારે આ બાજુ એક છે ને બનાવ બની ગયો છે. 108 આવી થી જોઈ જાય છે હવે. બરાબર છે, 108 ગઈ. એટલે આ લોકો જો ફટાકડા ફોડે ફૂલ બાકાજી કી. જો આવી રીતે કોણ ફટાકડા ફોડે યાર? એ ઉભા રહેજો, મને જવા દેજો ભાઈ. હું કેવા માંગતો મને તો બહુ મજા આવે, પણ પૈસાનું પાણી થઈ ગયું. કેટલા રૂપિયા ફટાકડા લીધા? ખાલી 20,000 ના. આવો બધો ધુવાળો કરવાનો શોખ કોને? નવરાત્રીમાં ધુવાળા કરતા ત્યારે બીજા કાંઈ નોટ મજા આવતી.